ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે ઉત્તર ગુજરાતના કૃષિ બજાર પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાં નિકાસ થતા બટાકાના પરિવહન ખર્ચમાં ધરખમ વધારો થતાં વેપારીઓની હાલત કફોડી બની છે. યુદ્ધની સ્થિતિને કારણે શિપિંગ લાઇનો દ્વારા વિવિધ રિસ્ક ચાર્જ વસૂલવામાં આવતા બટાકા મોકલવા હવે મોંઘા સાબિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં બટાકાની નિકાસ માટે જે કન્ટેનરો જાય છે તેના પર યુદ્ધના કારણે વીમા પ્રીમિયમ અને અન્ય સરચાર્જ વધારી દેવામાં આવ્યા છે. આ વધારાના ખર્ચને કારણે બટાકાનું લેન્ડિંગ કોસ્ટ એટલે કે પડતર કિંમત ઊંચી જઈ રહી છે. પરિણામે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અનેક નિકાસકારોએ હાલ પૂરતી નિકાસ ઘટાડી દીધી છે અથવા તો અટકાવી દીધી છે. ગ્રીનફ્લાય પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ફૂલચંદભાઈ કછવાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ગલ્ફ પ્રદેશોમાં જતા બટાકાના કન્ટેનરો પર હાલમાં વધારાના ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે, જેના કારણે એકંદરે કોસ્ટિંગ વધી ગયું છે. જોકે માર્કેટમાં ટકી રહેવા માટે અમુક વેપારીઓ નુકસાન કે ઓછો નફો વેઠીને પણ વેપાર ચાલુ રાખી રહ્યા છે. પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. હાલમાં એક તરફ સ્થાનિક બજારમાં બટાકાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, ત્યારે બીજી તરફ નિકાસમાં અવરોધ ઊભો થતાં ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય તો બટાકાનો સ્ટોક અને તેની બજાર કિંમત પર માઠી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. દરિયાઈ માર્ગે જોખમ વધતા નૂર ખર્ચ વધ્યો. મોંઘા ટ્રાન્સપોર્ટેશનને કારણે વેપારીઓ પીછેહટ કરી રહ્યા છે. નિકાસ ઘટતા સ્થાનિક બજારમાં આવક વધવાની અને ભાવ ઘટવાની દહેશત વર્તાઈ રહી છે.